જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચણાના લોટના પુડલા તો આપણે ઘણી વખત બનાવીને ખાઈએ છીએ, પણ આજે એને રોટી સાથે કોમ્બિનેશન કરીને આપણે બનાવશું. તો આજે આપણે અહીંયા બનાવીએ ચીલી ચીઝ રોટી. તો આપણે પહેલાં પુડલાની જે મેથડ હોય એ બનાવી લઈએ. જેમ કે ચણાનો લોટ આપણે લઈ રહ્યા છીએ અહીંયા. એની અંદર આપણે કેપ્સિકમ, કોબી, ક્રશ લીલા મરચાં એડ કરશું. હવે પહેલાં આપણે એને પાણી નાખીને એક બેટર બનાવી લઈએ. પતલું બેટર નથી બનાવવાનું. તો આપણે ચણાના લોટના જે પુડલા છે એની અંદર જે વેજીટેબલ્સ કટ કરીએ છીએ એ ખૂબ જ બારીક હોય છે, કેમ કે આપણે પતલા પતલા પુડલા બનાવવાના હોય છે. પણ આપણે અહીંયા થોડું મોટી સાઇઝના વેજીટેબલ કટ કર્યા છે. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. તો આપણે પહેલાં હળદર એડ કરશું, ગરમ મસાલો, ગ્રીન ચીલી આપણે ઓલરેડી નાખી ચૂક્યા છે તો લાલ મરચું પાવડર ખૂબ જ ઓછું એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે એની અંદર લાસ્ટમાં ચીઝ એડ કરશું. હવે આપણે એને બધું પ્રોપર એકવાર હલાવી લઈએ. તો આપણું ચીલી ચીઝનું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણી પાસે રોટલી ઓલરેડી બનાવેલી છે. થોડું એને ગરમ કરશું. આ રીતે આપણે એની પર રોટી મૂકી દઈશું અને ફ્લેમને આપણે થોડી સ્લો રાખશું. હવે આપણે જો આ ચીલી ચીઝનું બેટર છે એ આની ઉપર આ રીતે પાથરી દઈશું. તો આપણું આ જે ચીલી ચીઝનું જે મિશ્રણ છે એ થોડું વધારે આપણે સ્પ્રેડ કરશું, તો જ આપણી જે ચીલી ચીઝ રોટીની ફ્લેવર છે એ આવશે. હવે આપણે નીચે હલકો મસ્તું ઓઇલ પાથરશું. રોટી નીચેથી કડક થઈ જાય એટલે આપણે એને પલટી કરી દઈશું. સો હવે આપણે એને પલટી કરી દઈએ. રોટી પ્રોપર ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે. અગેન આપણે પાછું થોડું ઓઇલ નાખશું. સો આપણી ચીલી ચીઝ રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈએ. હવે આપણે એને પિઝા કટરથી કટ કરી લઈએ. ચીલી ચીઝ બનાવી રહ્યા છે એટલે આપણે ચીઝથી એને ગાર્નિશ કરી લઈએ. ચીલી ચીઝ રોટી તૈયાર થઈ ગઈ છે. ચણાના લોટના પુડલા તો ઘણી વખત ખાધા છે, પણ આ કંઈક અલગ કોમ્બિનેશન છે અને ચીઝનું પણ એક સરસ ફ્લેવર છે. તો આપ સૌને આ રેસીપી ખૂબ જ ગમશે. તો આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.